અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી G.S. મલિકે હેરિટેજ વોક દ્વારા શહેરનો ઐતિહાસિક વારસો નિહાળ્યો। કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદ સુધીની હેરિટેજ વોક દરમિયાન શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી। અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનેક ધર્મસ્થાનો, કોતરણી કામ, પોળ, ચબૂતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળવા હતા। હેરિટેજ વોકના ગાઈડ્સ દ્વારા સમગ્ર હેરિટેજ રૂટના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી અવગત કરાવવામાં આવ્યા હતા। ને ઉદ્દેશ છે એક તો આપણા જૂની સંસ્કૃતિને બધા જ અધિકારીઓ, ખાસ કરીને સિનિયર અધિકારીઓનો પણ ખ્યાલ આવે, અહીંયા જોઈ શકે કેવી રીતેના આ એરિયા હતા અને આપણી સંસ્કૃતિના તો બધાને આપણે ના જોવું જોઈએ, સિનિયર અધિકારીઓને પણ ખ્યાલ આવે। કેમ કે અમુક આ હોય છે ને કે જૈસે જો અમુક શહેરોમાં જ રહેતા હોય એટલે કદાચ એ લોકોને જૂની સિસ્ટમના ગામડાઓના થોડું ઓછું ખ્યાલ હોય, તો એટલે બધાને થોડું ખ્યાલ આવે અને એનાથી આપણે કહી શકીએ કે થોડું લોકોને પણ આ જાગૃતિ આવે કે અહીંયા હેરિટેજ વોક થાય છે ને બધા લોકો આ 1.5-2 કલાકમાં પૂરી થઈ જાય છે। સવારે 7:30થી શરૂ થઈને 9-9:30 સુધી પૂરી થઈ જાય, એટલે આપણે બધી કલ્ચર અહીંયા જે સિસ્ટમ હતા એ જોઈ।